તો આજે ડિનરમાં પાસ્તા ખાઈને અમે બધા રેડી થઈને નીકળી જઈએ છીએ બહાર આટો મારવા માટે। અયાંશને એના મામા લઈને નીચે જઈ રહ્યા છીએ। તો આપણે અયાંશને અટાણે ચિંતા રહેતી નથી, એના મામા એને સાચવી લે છે ને આપણે બીજી બધી વસ્તુ જે લેવાની હોય એ લઈને આરામથી આપણે નીચે ઉતરી શકીએ છીએ। ને પછી અમે બધા આવી જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા માટે, કારણ કે ગરમીમાં આઈસ્ક્રીમ ખાવું બધાને ખૂબ જ ભાવે છે ને અયાંશને પણ બહુ ભાવે છે, એટલે હવે થોડું થોડું અમે એને આપીએ છીએ ને બસ પછી ત્યાંથી આઈસ્ક્રીમ ખાઈને અમે આવી જઈએ છીએ વોક કરવા માટે। ને અયાંશ પણ વોક કરી રહ્યો છે, તો એ તો એકદમ ખુલ્લી જગ્યા જોઈને બહુ જ દોડે ને બહુ ખુશ થઈ જાય છે। બસ પછી જો એના મામા હોય એટલે એની શરારત બધી ચાલુ હોય। ને અયાંશનું કેવું છે, અમે જે બાજુ વોક કરતા હોય એ બાજુ તો એને કરવું જ ન હોય, એનાથી ઓપોઝિટ સાઈડ જ એને દૂર ભાગવું હોય છે। તો જો હવે એના મામાનો ટાઈમ થઈ ગયો છે એના રૂમે જવાનો, તો અયાંશ એને જવા નથી દેતો, એના પાછળ પાછળ જાય છે। તો બસ આજ માટે આટલું, મળીશું ફરીથી નવા મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ।